હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વન્સ અગેન વેલકમ ટુ ધ કેમેસ્ટ્રી લેક્ચર. હું આપની સાથે જતીન પૂરન વૈરાગી. મિત્રો, આપણે લોકો ધોરણ 11માં ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓ કરી રહ્યા છીએ. એમાં લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે બધી જ થિયરી કમ્પ્લીટ કરી છે અને આજે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધવાના છીએ. મે બી કે કદાચ મારામાં નંબર જે ક્વેશ્ચન આવે એ અલગ છે, એટલે હું તમારા સ્વાધ્યાય તમારી ટેક્સ્ટબુક પ્રમાણેના નંબર પણ બોલતો જઈશ. રાઈટ. સૌથી પહેલું તમારે 8.1માં ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલી સ્પીસીઝમાં લીટી દોરેલા તત્વના ઓક્સિડેશનાંક નક્કી કરો. એમાં એ આપ્યું છે તમે NaH2PO2. હવે NaH2PO2 આપ્યું છે, એમાં આપણે ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક ગણવાનો છે. રાઈટ. તો સિમ્પલ, સોડિયમનો ઓક્સિડેશનાંક મૂકો, 2 ગુણ્યા હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક મૂકો. ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક ગણવાનો છે એટલે એમાં કાંઈ ન મૂક્યું, અને 4 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશનાંક મૂકો. બધાનો ટોટલ થશે 0. બસ કિંમતો મૂકી અને સાદુરૂપ આપો એટલે ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક આપણને મળશે +5. રાઈટ. ઓકે, સેકન્ડ છે NaHSO4, સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. એમાં આપણને સલ્ફરનો ઓક્સિડેશનાંક ગણવાનો કીધો છે. તો સોડિયમનો ઓક્સિડેશનાંક મૂકીએ +1, હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1, સલ્ફરનો ગણવાનો છે એટલે એઝ ઇટ ઇઝ રાખીએ. 4 ગુણ્યા ઓક્સિજનનો એટલે -2 = 0. એટલે ટોટલ એમનું સાદુરૂપ આપશો એટલે સલ્ફરનો ઓક્સિડેશનાંક આપણને મળશે +6. ક્લિયર. નેક્સ્ટ સી આપ્યું છે તમને H4P2O7. હવે H4P2O7 આપ્યું છે એટલે એમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક ગણવાનો છે. તો સિમ્પલી 4 ગુણ્યા હાઇડ્રોજનનો +1, 2 ગુણ્યા ફોસ્ફરસ એટલે એમાં PM નંબર રાખ્યું, અને 7 ગુણ્યા ઓક્સિજન એટલે -2 બરાબર 0. કિંમતો મૂકતા સાદુરૂપ આપતા ફાઇનલી આપણને ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક મળશે +5. ઓકે, નેક્સ્ટ ડી આપ્યું છે K2MnO4. K2MnO4માં Mnનો ઓક્સિડેશનાંક આપણને ગણવાનો કીધો છે. બાકી બધાની કિંમતો મૂકતા જાય એટલે 2 ગુણ્યા પોટેશિયમ, પોટેશિયમનો +1 હોય. મેંગેનીઝનો ગણવાનો છે એટલે Mn એઝ ઇટ ઇઝ રાખ્યું, અને 4 ગુણ્યા ઓક્સિજન એટલે -2 = 0. સો સાદુરૂપ આપતા આપણને ફાઇનલી એમાં Mn મળશે +6. જો આ પ્રેક્ટિસ આપણે ઓક્સિડેશનાંક નક્કી કરતા ત્યારે ના કરી હોય તો અત્યારે પણ જાતે ગણીને જ કરજો, અને જો ન જવાબ આવે તો જ આમાં જોજો. રાઈટ. એટલે આમાં સાથે જોતા જાવ, કરી નાખ્યું હોય તો વધારે સારું. ઓકે, નેક્સ્ટ આપ્યું છે આપણને CaO2. CaO2માં આપણે કેલ્શિયમનો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ગણવાનો છે. તો કેલ્શિયમ +2 × -1. જો અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશનાંક છે પણ -1 ગણ્યું છે, કારણ કે આ પેરોક્સાઇડ છે. ઓકે, CaO2 એટલે પેરોક્સાઇડ છે એટલે -1 આવશે =0. તો કેલ્શિયમનો આવશે +2. અને આ જો આવી ગણતરી ના કરવી હોય, ઓક્સિજનનો જ ગણવાનો હતો. 1 મિનિટ, આમાં કંઈક કેલ્શિયમ માં ઓક્સિજનનો ગણવાનો છે ને. ઓકે, ફાઇન. તો આમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે કંઈક આવું કરી શકાશે. ઓકે મિત્રો, નેક્સ્ટ આપણને આપ્યું છે KAlSO4 2 × 12H2O. એટલે કે આ ફટકડીનું જે અણુસૂત્ર હોય, K2SO4 × Al2SO4 thrice × 24H2O.
રાઈટ. એમનું પ્રમાણસૂચક સૂત્ર આ છે KAlSO4 twice into 12H2O. હવે અહીંયા જે આપ્યું છે એમાં આપણે સલ્ફરનો ઓક્સિડેશનાંક ગણવાનો છે. તો આપણે બહુ કોમનલી લખીએ. એમાં પહેલાં પોટેશિયમનો તો કે +1, પછી એલ્યુમિનિયમનો તો કે +3, પછી સલ્ફર 2 છે, જો બ્રેકેટ છોડો એટલે સલ્ફર 2 છે એટલે 2 ઇન્ટુ સલ્ફર, અને ઓક્સિજન કેટલા થશે 4 2 8 એટલે 8 ગુણ્યા ઓક્સિજન. ઓકે, એટલે અહીંયા એક 8 લખતા ભૂલાઈ ગયા છે. 8 ગુણ્યા -2 પ્લસ 12 ઇન્ટુ પાણી. પાણીનો ડાયરેક્ટ તમે લખો તો એ 0 થશે, અથવા આવી રીતે તમે લખ્યા છે. ઓકે, આવી રીતે લખ્યું છે 2 ઇન્ટુ 1 એટલે 2 હાઇડ્રોજનનો ને 1 ઓક્સિજનનો -2, અથવા આખા H2O નો 0 થાય એવું તમને ખબર હોય તોય ચાલે. જો અહીંયા મેં લખ્યું છે H2O તટસ્થ હોવાથી કુલ વીજભાર 0. ઓકે, હવે આમાં તમે ગણતરી કરો તો સલ્ફરનો કેટલો વધશે તો કે 8 દુ 16 માંથી 4 જાય તો 12, 2 સલ્ફરનો 12, તો 1 સલ્ફરનો કેટલો તો કે +6. બહુ સિમ્પલ છે, રાઈટ. ઓકે, એના પછી છે તમારા ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાયનો 8.2 લીટી દોરેલા તત્વના ઓક્સિડેશનાંક શું હશે, તમે પરિણામો કેવી રીતે મેળવ્યા તે સમજાવવાના છે. ઓકે, તો અહીંયા આગળ પહેલું આપ્યું છે Ki3 નો ઓક્સિડેશનાંકમાં આયોડિનનો ઓક્સિડેશનાંક ગણવાનો છે. તો કે Ki3માં Kનો ઓક્સિડેશનાંક કેટલો છે તો કે +1 છે, રાઈટ. તેથી આઈનો ઓક્સિડેશનાંક તમે ગણો તો કેટલો થશે તો કે -1/3. આપણે જે ગણીએ છીએ એ પ્રમાણે ગણશો એટલે -1/3 આન્સર આવશે આમનો. -1/3 આન્સર આવશે, પણ અપૂર્ણાંક હોઈ શકે નહીં. આયોડિનનો ઓક્સિડેશનાંક અપૂર્ણાંક ન હોય તો હવે આપણે Ki3 ને આ જે મેં લખ્યું છે એવી રીતે દર્શાવવું પડશે કે K + ઇન્ટુ I એટલે 2 આયોડિન બંધથી જોડાયેલા છે ને ત્રીજો આયોડિન એની સાથે સવર્ગ સહસંયોજક બંધથી, જે એરો વચ્ચે છે એ સવર્ગ સહસંયોજક બંધ સૂચવે છે, એનાથી જોડાયેલા છે અને આખાનો વીજભાર છે -1. હવે અહીંયા Ki3ના બંધારણમાં I2 અને I- વચ્ચે સહસંયોજક બંધ બને છે, અને I2 અણુનો ઓક્સિડેશનાંક કેટલો હોય તો કે 0 હોય. એટલે આ જે I થયા છે આ I2 અણુ થયું, એનો ઓક્સિડેશનાંક કેટલો થશે તો કે 0 થશે, રાઈટ. આથી આયોડિનનો ઓક્સિડેશનાંક -1 થશે. એટલે આ એક જે પેલો વૈધો છે એમનો ઓક્સિડેશનાંક કેટલો થશે -1. જ્યારે Ki3માં રહેલા 3 આયોડિનનો ઓક્સિડેશનાંક અનુક્રમે 0 0 અને -1 થાય. એટલે આયોડિનનો ગણવાનો છે તો આપણે એને અલગ અલગ રીતે કહેવું પડશે કે 0 0 અને -1 થાય. અહીંયા ડાયરેક્ટલી સરેરાશ ગણી શકાશે નહીં. ફાઇન, ચલો હવે આમાં સેકન્ડ આપ્યું છે મિત્રો આપણને H2S4O6. આઈ હોપ કે લગભગ આપણે કરી નાખ્યું છે. ઓકે, H2S4O6 આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરી નાખ્યું છે. સલ્ફર પરમાણુનો ઓક્સિડેશનાંક ગણવાનો છે. તો અહીંયા આ બાકી છે આપણે, રાઈટ. તો એમનું પહેલાં બંધારણ જોવું પડશે. તો તમે જોઈ શકો છો કે 4 સલ્ફર લાઇનમાં છે, દરેક સલ્ફર સાથે 3 ઓક્સિજન છે, અને દરેક ઓક્સિજન સાથે 1 હાઇડ્રોજન છે. એટલે આ પ્રકારે H2S4O6નું બંધારણ બનશે. હવે સલ્ફર સિંગલ બંધથી જોડાયેલા બંને સલ્ફર પરમાણુના ઓક્સિડેશનાંક 0 થશે. સલ્ફર બંધથી જે જોડાયેલા છે, કારણ કે અણુ થશે. એટલે ખાસ અહીંયા યાદ રાખજો મિત્રો કે જો આપણે આ બધા એક્સેપ્શનલ કેસવાળા જોઈએ છે. ઉપર Ki3 જોયું એ એક અપવાદરૂપ કિસ્સો જોઈ છે, આ પણ છે. એટલે આપણે સામાન્ય ઓક્સિડેશનાંક ગણવામાં નિયમો આવ્યા નથી, એટલે જ અહીંયા વધારે ડિટેલમાં પૂછ્યું છે કે સમજાવો શું કામ આવે છે. ઓકે, તો સલ્ફરવાળા બધાના સિંગલ બોન્ડવાળાના 0 આવશે. તો કે જ્યારે બાકીના 2 સલ્ફરનો એટલે આ બેના 0 આવશે, અને આ 2 વધે છે એના ગણી નાખવાના, એના ગણશો એટલે લગભગ +5 કે +6 કંઈક લખ્યું છે. ઓકે, 1 2 3 4 5 6 6 દુ ને 12, 12માંથી 2 જાય તો 10, +5 આવશે, રાઈટ. આ +5 લખેલા છે એવું કન્સિડર કરજો, +5 આન્સર આવશે. ઓકે, ચલો નેક્સ્ટ છે Fe3O4નો ઓક્સિડેશનાંક ગણો. એમાં પાછો Fe નો ઓક્સિડેશનાંક ગણવો છે. હવે આપણી મેથડ પ્રમાણે જઈએ એટલે 3 Fe 4 ઓક્સિજન બરાબર 0, એટલે Fe નો આવશે 8/3.
ઓકે, એટલે આપણે જો સામાન્ય રીતે ગણવાનું કહે તો 8/3 જ આવે, પણ તત્વયોગમિતિ પ્રમાણે જોવા જઈએ તો Fe3O4માં શું હોય તો કે એકચ્યુઅલી Fe3O4 છે એ FeO અને Fe2O3નું મિશ્રણ છે. હવે FeO Fe2O3ના મિશ્રણમાં બેયના ગણીએ તો FeOમાં Feનો ઓક્સિડેશન આંક થશે +2 અને Fe2O3માં Feનો ઓક્સિડેશન આંક થશે +3, રાઈટ. એટલે એ પ્રમાણે જોવા જાવશો તો આવું થશે, અને સરેરાશ મેથડ પ્રમાણે ગણવા જશો તો 8/3 થશે. ફાઇન. એના પછી છે ચોથું CH3CH2OH ડી. તમારી ટેક્સ્ટબુકમાં એ છે ડી, રાઈટ. તો એમનો ઓક્સિડેશન આંક ગણવો છે. એમાં બંને કાર્બનના ઓક્સિડેશન આંક ગણવાના કીધા છે. તો સૌથી પહેલાં તો આપણે શું કર્યું તો કે એમનું બંધારણ દોર્યું છે અહીંયા. તો પહેલાં કોમનલી આપણે જે ગણતા હતા એ પ્રમાણે જોવા જાવ તો -2 થશે. અત્યાર સુધી આપણે જે મેથડથી કર્યા એ પ્રમાણે જોવા જાવ તો આપણા ઉપર આ ગણતરી તમને દેખાય છે એ મુજબ -2 થશે. પણ એનું બંધારણ લખશો ને તો એમાં સપોઝ આ કાર્બનને મેં +1 કીધું, આ કાર્બનને 2 કીધું, ટૂંકમાં નંબર આપ્યા છે કાર્બનને 1 અને 2. હવે અહીંયા C2 એ 3 હાઇડ્રોજન પરમાણુ અને એક CH2OH સાથે જોડાયેલ. C2ની વાત કરો ને તો C2 છે એ આખું 3 હાઇડ્રોજન સાથે અને એક CH2OH સાથે જોડાયેલો છે. આ CH2OH થઈ ગયો, રાઈટ. તો એમનો ઓક્સિડેશન આંક શું થશે C2નો તો કે 3 ગુણ્યા હાઇડ્રોજન, એટલે હાઇડ્રોજનનો કેટલો તો કે +1, તો કે હા. અચ્છા, હાઇડ્રોજનનો +1 મૂક્યો અને CH2OHમાં C2 એટલે બીજો કાર્બન ટૂંકમાં C2નો એમનેમ રાખ્યો અને 1 × -1 બરાબર 0. CH2OH આખાનો કેટલો થશે તો કે -1, એટલે એના ઉપરથી C2નો ઓક્સિડેશન આંક આવશે કેટલો તો કે C2નો ઓક્સિડેશન આંક આવશે -2, રાઈટ. અને C1 છે એની વાત કરીએ, C1ની વાત કરીએ તો તો કે એક OH સાથે, એટલે કે એનો ઓક્સિડેશન આંક -1 અને એક CH3 સાથે, CH3 આખાનો ઓક્સિડેશન આંક +1 થાય. તો ત્યાં કાર્બનનો તમે ગણવું હોય તો કઈ રીતે થશે તો કે C1નો ઓક્સિડેશન આંક એટલે +1 આ કોનો CH3નો, પછી 2 × +1 આ કોના તો કે 2 હાઇડ્રોજનના, રાઈટ. અને C1નો એટલે પોતાનો, અને આખા CH3નો કેટલો તો કે OHનો કેટલો તો કે -1, એટલે એમનો ટોટલ કરતાં આન્સર આવશે C1 બરાબર -2. એટલે બે કાર્બનના ઓક્સિડેશન આંક કેટલા આવે છે તો કે -2 આવે છે, રાઈટ. એટલે પેલું ગણ્યું તો આપણે સરેરાશ -2 આવતી હતી એ પ્રમાણે અહીંયા બંધ બેસતું આવે છે અને એક્ઝેક્ટલી આન્સર આવે છે. ઓકે. અને એમાં પાંચમું એટલે કે આપ્યું છે તમને CH3COOH. એમાં બંને કાર્બનનો ઓક્સિડેશન આંક ગણવાનો છે. ઓકે, એમાં પહેલાં કાર્બનનો ઓક્સિડેશન આંક ગણીએ તો C2H4O2 એમના આખું અણુસૂત્ર કરો એ પ્રમાણે જોવા જશો ને તો 0 જવાબ આવશે. આપણે જે ગણીએ છીએ એ મેથડથી ગણવા જશો એટલે 0 આવશે. ઓકે. હવે એમનું CH3COOHનું બંધારણ લખીએ તો આ CH3COOHમાં આપણે કાર્બનને નંબર આપી દીધા 1 અને 2. OH વાળો કાર્બન છે ને 1 આપ્યું અને CH3 વાળો કાર્બન છે ને 2 આપ્યું. પહેલાં C2ની વાત કરીએ તો C2ની વાત કરતા હોય એમાં આપણે બેઝિકલી કહી શકીએ કે C2 છે એ 3 હાઇડ્રોજન પરમાણુ અને એક COOH સમૂહ સાથે જોડાયેલો છે. આ C2ની વાત કરે છે એટલે આની વાત કરે છે તો એ 3 હાઇડ્રોજન સાથે અને એક COOH સાથે જોડાયેલો છે. તેમનો ઓક્સિડેશન આંક ગણીએ એટલે 3 × હાઇડ્રોજન એટલે +1 કાર્બન પોતે અને COOH આખાનો કેટલો તો કે -1, એટલે ત્યાં આગળ કાર્બનનો મળશે -2. અને C1 છે એની વાત કરવી હોય તો C1 છે એ દ્વિબંધથી એક ઓક્સિજન આરે, એક OH આરે અને એક CH3 આરે, કે જેનો ઓક્સિડેશન આંક આખા CH3નો કેટલો હોય તો કે +1. અને તેથી એનો ઓક્સિડેશન આંક ગણવો હોય તો કે એક CH3 થશે એટલે +1, પોતે કાર્બન 1 એટલે C1, પછી એક ઓક્સિજન એટલે -2 અને શું વધ્યું OH એટલે -1 = 0. અને એમના તમે સાદું રૂપ આપશો તો અહીંયા આવશે +2. તો એકનો -2 આવ્યો, એકનો +2 આવ્યો, બેની સરેરાશ લ્યો તો કેટલું આવે તો કે 0. તો આપણે જે જવાબ આવતો તો એ સાચો જ આવતો હતો. જો તમે જોઈ શકો છો સરેરાશ કેટલું આવતું હતું 0. પણ એમાં બે કાર્બનનું કે તો દરેક કાર્બનનું અલગ આવશે. C1નો ઓક્સિડેશન આંક +2 થશે અને C2નો ઓક્સિડેશન આંક -2 થશે.
ઓકે, હવે તમારી ટેક્સ્ટ બુકમાં 5મો ક્વેશ્ચન જુઓ. H2SO5 Cr2SO7 2- અને NO3- માં રહેલા સલ્ફર, ક્રોમિયમ અને નાઇટ્રોજન તત્વોના ઓક્સિડેશન આંકની ગણતરી કરો. આ સંયોજનોના બંધારણીય સૂત્રો સૂચવો. ખોટા તર્કને સ્પષ્ટ કરો. રાઈટ, એટલે આ 3 સંયોજનો આપ્યા છે. એમાં પહેલામાં સલ્ફરનો, બીજામાં ક્રોમિયમનો, ત્રીજામાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક ગણવાના છે. અને જે કંઈ સાચું ખોટું થતું હોય એની થોડીક ચર્ચા કરવાની છે. રાઈટ, તો સૌથી પહેલાં H2SO4 H2SO5ની વાત કરીએ. આ ઓક્સિડેશન આંક આપણે ઓલરેડી ગણી ગયા છીએ. રાઈટ, એટલે તમે જોવા જાઓ તો પરંપરાગત રીતે એને ગણશો ને તો એમાં એક્સનો ઓક્સિડેશન આંક +8 આવશે. હવે એકચ્યુઅલી એ શક્ય જ નથી, કારણ કે સલ્ફરનો ઓક્સિડેશન આંક મેક્સિમમ +6 હોય, કારણ કે બાહ્ય કક્ષામાં 6 જ ઇલેક્ટ્રોન હોય, તો એનાથી વધારે ગુમાવી શકે નહીં. એટલે મહત્તમ +6 હોઈ શકે. તો આ ખોટો તર્ક થયો. રાઈટ, તો સાચું શું છે? તો આપણે H2SO5માં જોયું હતું કે એનું બંધારણ જોવો ને તો એક પેરોક્સાઇડ બનશે. જો અહીંયા મેં જે હાઇલાઇટ કર્યું લાસ્ટમાં એ. રાઈટ, તો એના પ્રમાણે તમે એનું ઓક્સિડેશન આંક ગણવા આવશો તો એના ઉપરથી એનો સલ્ફરનો ઓક્સિડેશન આંક થશે +3. આપણે ઓલરેડી ગણી ગયા છીએ, એટલે કોઈ ચિંતા નથી. રાઈટ, ઓકે, બીજું છે Cr2SO7 2-. Cr2SO7 2-માં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ગણવાનો છે. અહીંયા બાય ચાન્સ બંનેમાં આપણે અંડરલાઇન કરી નાખી છે, પણ ક્રોમિયમનો ગણવાનો છે. હવે આપણી મેથડ પ્રમાણે ગણવા જશો ને તો +6 આવશે, જે તમને આવડે છે એ પ્રમાણે. રાઈટ, પણ એનું બંધારણ કેવું છે? તો કે એનું બંધારણ છે ક્રોમિયમ, 2 ક્રોમિયમ, 2 ક્રોમિયમની સાથે 3 અને 2ની વચ્ચે 1 ઓક્સિજન. હવે આમાં તમે ઓક્સિડેશન આંક ગણવા જાઓ ને તો બધાનો -2 થશે, અને નીચે જે 2 છે ઓક્સિજન એમનો -1 થશે. ઓકે, તો આના ઉપરથી તમે ગણી શકો કેટલો થશે. તો કે 2, 4, 6, 8, 10. 10માંથી 2 જાય તો 2, 4, 6, 8, 10. 10 ને 2 12, અને 2 ક્રોમિયમને ભાગી નાખો +6. એટલે આ પ્રમાણે ગણશો તો +6 જ આન્સર આવશે. ઓકે, એટલે એમાં કોઈ વાંધો નથી. પણ ટૂંકમાં તો કોઈ તમારે બંધારણ જોઈતું હોય તો એમનું બંધારણ આવું સ્પેસિફિક મળશે. ઓકે, હવે NO3- નો ઓક્સિડેશન આંક આપણે ગણવાનો છે. એમાં NO3- નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કીધો છે. અહીંયા બાય ચાન્સ અંડરલાઇન ઓક્સિજન નીચે કરી છે. ઓકે, તો નાઇટ્રોજન +3 ગુણ્યા ઓક્સિજન બરાબર -1, એટલે નાઇટ્રોજનનો મળશે +5. આ તો આપણે જે મેથડથી કરતા હતા એ જ છે, કશું જ નવું નહીં. અને એનું બંધારણ કેવું હોય તો કે નાઇટ્રોજન, એની સાથે એક ડબલ બોન્ડથી ઓક્સિજન, એક સિંગલ બોન્ડથી ઓક્સિજન, એટલે એની ઉપર -1 ચાર્જ, અને એક પેલું ડોનેટિંગવાળો બંધ. ઓકે, એટલે સંવર્ગ સહસંયોજક પ્રકારનો બંધ જોવા મળશે. એટલે આવી રીતે NO3- નું બંધારણ જોવા મળશે. ઓકે, એના પછી છે 8.7મો ક્વેશ્ચન. એવા સંયોજનોની યાદી તૈયાર કરો કે જેમાં કાર્બન પરમાણુ -4 થી +4 સુધીની અને નાઇટ્રોજન પરમાણુ -3 થી +5 સુધીની ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય. ઓકે, એટલે ટૂંકમાં કાર્બનના જુદા જુદા સંયોજનો લેવાના. અમુક એવા લેવાના -4 ઓક્સિડેશન આંક હોય, અમુક -3 હોય, અમુક -2 હોય. એમ -4 થી કરીને +4 સુધીની આખી એક રેન્જ બનાવવાની કાર્બન માટે, અને નાઇટ્રોજન માટે એવી -3 થી લઈ અને +5 સુધીની રેન્જ બનાવવાની છે. ઓકે, તો જોતા જઈએ. કાર્બનમાં પહેલાં આપણે CH4માં કાર્બનનો -4 આવ્યો, પછી CH3માં -3 આવ્યો, પછી CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે ઇથિન, અથવા તો CH3Cl મિથાઇલ ક્લોરાઇડ છે, એમાં કાર્બનનો ઓક્સિડેશન આંક -2 થશે. પછી ઇથાઇન, એમાં -1 થશે. પછી CH2Cl2 હોય, C6H12O6 હોય, કે એવા કોઈ પણ સંયોજનો છે તો એમાં કાર્બનનો ઓક્સિડેશન આંક આવશે 0. પછી C2Cl2 અથવા C6Cl6, આમાં તમે બેમાં ગણવા જશો તો એમાં +1 આવશે. અને આ થોડાક આમાં સંયોજનો યાદ રાખવા પડશે, કારણ કે બધાય તો આપણને આવડતા ના હોય કે ભાઈ આનો ઓક્સિડેશન આંક આટલો આવશે, આનો આટલો આવશે. રાઈટ, તો આ તમારે એક થોડા સંયોજનોમાં યાદ રાખવા પડશે. ઓકે, અને યાદી તૈયાર કરવાનું કીધું છે, એટલે તમે ક્યાંય રૂટીનમાં ભણતા ક્યાંય વચ્ચે રસ્તામાં આવે તો બનાવી શકાય એટલા માટે. પછી COCHCl3 હોય તો એ બંનેમાં કાર્બનનો ઓક્સિડેશન આંક +2 જોવા મળશે. C2Cl6 અને COOH ટ્વાઇસ. ઓકે, એટલે COOH ટ્વાઇસ એટલે ઓક્ઝેલિક એસિડ કહેવાય. એમાં કાર્બનનો ઓક્સિડેશન આંક એ બેમાં +3 થશે. અને CO2 અથવા કાર્બન ટેટ્રાક્લોરાઇડ હોય તો એમાં કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો થાય છે મિત્રો? +4. રાઈટ,
આ થઈ ગઈ કાર્બનની ચર્ચા. હવે કરવી છે નાઇટ્રોજનની ચર્ચા. તો નાઇટ્રોજનના ઓક્સિડેશનાંક -3 થી +5 સુધીનું મોટું બધું લિસ્ટ બનાવવાનું છે. તો એમાં NH3 લ્યો તો એમાં ઓક્સિડેશનાંક -3 થશે. NH2 લ્યો તો એને -2 થશે. અહીંયા મિત્રો NH2નું નામ થશે હાઇડ્રેઝીન થશે, રાઈટ. પછી NH ડબલ બોન્ડ NH એટલે હાઇડ્રેઝીનમાંથી જ 2 હાઇડ્રોજન કાઢી નાખ્યા હોય તો એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક મળશે -1. પછી N2 અણુ હોય, N2 અણુ એટલે N ટ્રિપલ બોન્ડ N, તો એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક 0 જ હોય. N2 અણુનો તો 0 જ હોય, આપણને ખબર જ છે. પછી N2Oમાં નાઇટ્રોજનનો +1, NOમાં +2, N2O3માં +3, N2O4માં +4 અને N2O5માં +5 ઓક્સિડેશનાંક જોવા મળે છે, રાઈટ. તો આપણે આવી જુદા જુદા સંયોજનોની યાદી તૈયાર કરવાની કીધી હતી કે જેમાં કાર્બનના ઓક્સિડેશનાંક -4 થી +4 છે અને નાઇટ્રોજનના ઓક્સિડેશનાંક -3 થી +5 છે. ઓકે, એના પછી છે તમારી ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન નંબર 8.6 નીચે દર્શાવેલા સંયોજનોના સૂત્રો લખો. હવે એમાં પેલું છે મર્ક્યુરી 2 ક્લોરાઇડ. મર્ક્યુરી 2 ક્લોરાઇડ એટલે Hg2Cl2. ઓકે, 2 રોમન નંબરમાં વચ્ચે બ્રેકેટમાં લખવાના છે એટલે Hg2Cl2. પછી બીજું છે નિકલ 2 સલ્ફેટ એટલે Ni2SO4 સલ્ફેટ એટલે ઓકે નિકલ 2 સલ્ફેટ, નિકલ એટલે Ni, 2 એટલે તો આપેલા જ છે, સલ્ફેટ એટલે SO4 - 2 એટલે SO4. પછી આપ્યું છે ટીન ઓક્સાઇડ. ટીન એટલે SN4 એટલે ઓક્સિડેશન નંબર આપ્યો છે 4 એટલે એ પણ આપણે બ્રેકેટમાં લખ્યું. અને ઓક્સાઇડ એટલે SNO2 પ્રકારનો ઓક્સાઇડ બનતો હોય, કારણ કે ટીનનો ઓક્સિડેશનાંક 4 છે તો ઓક્સિજન કેટલા જોડાય તો કે 2, તો જ -4 + 4 0 થાય. ઓકે, એટલે એના ઉપરથી બને. પછી છે થેલિયમ 1 સલ્ફેટ. હવે થેલિયમ 1 સલ્ફેટ છે એ કેવું બને જુઓ, આ એકાદું બનાવતા પણ શીખડાવું, આગળ તો મેં કહી દીધું. તો એ થેલિયમનો ઓક્સિડેશનાંક કેટલો આપ્યો છે મિત્રો તો કે થેલિયમનો ઓક્સિડેશનાંક આપ્યો છે +1 અને SO4નો કેટલો હોય, સલ્ફેટ એટલે SO4 - 2, રાઈટ. તો હવે તમે જુઓ તો થેલિયમ કેટલા હોવા જોઈએ તો કે આમાં આપણે આવા સંયોજનો બનાવે ત્યારે શું કરવાનું તો કે મેં કીધું હતું ચોકડી મારવાની. તો થેલિયમ કેટલા તો કે 2 અને સલ્ફેટ કેટલા તો કે 1, તો શું બનશે તો કે થેલિયમ 2SO4 Tl2SO4 અને થેલિયમનો ઓક્સિડેશનાંક જે આપ્યો છે એ તો આપણે રોમન નંબરમાં સ્ટોક નોટેશન પદ્ધતિ પ્રમાણે લખીએ છીએ એટલે આવા પ્રકારનું કંઈક સંયોજન થશે. ફાઇન. ઓકે, પછી આપ્યું છે આયર્ન 3 સલ્ફેટ. હવે આયર્ન 3 સલ્ફેટમાં આપણને Fe+3 આમાં પણ સમજાવી દઉં સાથે સાથે. ચલો, આયર્ન એટલે Fe+3 આપ્યું છે તમને, +3 ઓક્સિડેશનાંક આપ્યું છે. સલ્ફેટ એટલે SO4 - 2. ચલો સામે સામે ચોકડી મારો તો શું થાય તો કે છેકાઈ જાય, એમ નહીં. ઓકે, Fe કેટલા હશે તો કે 2 એટલે Fe2. SO4 કેટલા હશે તો કે સામે ચોકડી મારો તો ખબર પડે, તો SO4 કેટલા તો કે 3 એટલે SO4 થ્રાઇઝ, Fe2SO4 થ્રાઇઝ, રાઈટ. અને વચ્ચે આપણે જે રોમન નંબરમાં ઓક્સિડેશન નંબર આપ્યો છે એ લખી નાખવાનો એટલે Fe2 3SO4 થ્રાઇઝ. તો આ થઈ ગયું આયર્ન 3 સલ્ફેટનું અણુસૂત્ર. ઓકે, ચલો ક્રોમિયમ ઓક્સાઇડ આપણને આપ્યું છે